પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર છે. કાલે કેટલી વસ્તુ વિના ગરીબી એટલે શું, જો અહીંયા ધ્યાન આપો. પહેલા મેં એટલી વસ્તુ તમને કાલે કરાવી. સાહેબ કઈ કઈ વસ્તુ કરાવી તો અહીંયા ધ્યાન આપો. ગરીબી એટલે શું એ મેં તમને કાલ સમજાવ્યું. ગરીબી સમજાવી દીધું. એના પછી મેં તમને સમજાવ્યું કે ભાઈ ગરીબી ઉદ્ભવવાના કારણો. ગરીબી ઉદ્ભવવાના કારણો. બરાબર, ગરીબી ઉદ્ભવવાના કારણો મેં તમને કરાવ્યા. પછી મેં તમને સમજાવ્યું હતું ગરીબી રેખાનો ખ્યાલ. એ સમજાવ્યું હતું. ત્યારબાદ મેં તમને સમજાવ્યું હતું ગરીબીનું માપન. તો ગરીબીનું માપન કેટલી રીતે થાય એ પણ કીધું હતું. ગરીબીનું માપન બે રીતે થાય. એક છે વિભિન્ન વસ્તુ ઉપર કરવામાં આવતા ખર્ચના આધારે, અને બીજું માપન છે એ કુટુંબ દ્વારા આવકના આધારે. આ રીતે ગરીબીનું માપન બે રીતે થાય એ મેં તમને કાલ ભણાવ્યું હતું. અહીંયા ધ્યાન આપો. હવે ગરીબીનું માપન કાંઈ ગયું? હાલો, આ વસ્તુ મેં કાલે સમજાવી દીધી હતી. હવે એના પછીનો પ્રશ્ન જુઓ. સાપેક્ષ ગરીબી એટલે શું? અહીંયા ધ્યાન આપો. સાપેક્ષ ગરીબી એટલે શું? સીધી સાદી વ્યાખ્યા સમજી લો. સાપેક્ષ ગરીબી સાહેબ, સાપેક્ષ ગરીબી એટલે જો દાખલા તરીકે હું એક વ્યક્તિ છું, મારા પગાર 20,000 છે. સમજો, મારો પગાર કેટલો છે? 20,000. મારા એક ભાઈબંધ છે એનો પગાર છે 50,000 અને બીજો એક ભાઈબંધ છે એનો પગાર છે ₹1,00,000. કેટલો પગાર છે? ₹1,00,000. તો ₹1,00,000 વાળો પગારદાર માણસ છે જેનો પગાર ₹1,00,000 છે, એની સરખામણીમાં 20,000 વાળો અને 50,000 વાળો શું કહેવાય? ગરીબ કહેવાય. કહેવાય કે ન કહેવાય? સમજણ પડી? મેં શું કીધું? મારો પગાર 20,000, મારા ભાઈબંધનો પગાર 50,000, એક ભાઈબંધનો પગાર છે ₹1,00,000. તો ₹1,00,000 પગાર સૌથી વધારે થયો. તો ₹1,00,000 વાળા પગારની સરખામણીમાં અમે 10,000, હું 20,000 વાળો અને 50,000 વાળા શું કહીએ? ગરીબ કહેવાય. સાપેક્ષ ગરીબ, એની સાપેક્ષ છે અમે ગરીબ. હવે માની લો એક ભાઈબંધ છે એનો પગાર 5 લાખ છે. તો 5 લાખ વાળા આગળ 1 લાખ વાળો, 20,000 વાળો અને 50,000 વાળો, આ બધા શું છે? એની સાપેક્ષ શું છે? ગરીબ છે. સમજણ પડી? આને સાપેક્ષ ગરીબી કહેવાય. હાલો આગળ વધીએ. એના પછી ગરીબીનું વર્ણન કરો. હવે આ ગરીબીનું વર્ણન છે ને એ આંકડાકીય બાબતો. અહીંયા ધ્યાન આપો. આંકડાકીય બાબતો છે આ. અને આ બાબતો કોણ જાહેર કરે? તો ભારત સરકારનો અર્થશાસ્ત્ર વિભાગ. ભારત સરકારનો કયો વિભાગ બહાર પાડે? અર્થશાસ્ત્ર વિભાગ છે ભારત સરકારનો, એ આ આંકડાકીય બાબતો બહાર પાડે. પણ આપણા માટે આટલું બધું કામનું નથી. કેનું કારણ કહું તમને. આંકડાકીય બાબતો છે ને એ સરકારનું મંત્રાલય રજૂ કરે.
હવે એ આંકડા બધા તમે જો યાદ રાખવા જાવ ને તો વાંધો પડી જાય, આપણા બીજા પ્રશ્નો અટકી જાય. એટલે આ તમારે આટલું બધું કામનું નથી. અહીંયા ધ્યાન આપો, જે કામનું છે કહીશ. ભારતમાં આયોજન પંચે ઈસવીસન 2011માં ગરીબી રેખા નીચે ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ ખર્ચ રૂપિયા $816. કેટલા ડોલર? $816, એટલે કે કુટુંબ દીઠ ખર્ચ 4080 નક્કી કર્યો. કેટલો નક્કી કર્યો? 4080. ડન થાય છે. કુટુંબ ખર્ચ કેટલો નક્કી કર્યો? 4080. એટલે કે મહિનાનો પગાર ગામડામાં કોઈ વ્યક્તિ કોઈ કુટુંબનો 4080 છે. શહેરી ક્ષેત્રમાં માથાદીઠ ખર્ચ એટલે કે એક વ્યક્તિ દરરોજના 1000 રૂપિયા કમાય, એટલે કે કુટુંબ દીઠ 5000 નું એનું વળતર છે. આ માપદંડના આધારે ભારતમાં 2011 અને 12માં દેશની કુલ વસ્તી કેટલી હતી? 121 કરોડ. 121 કરોડ વસ્તીમાંથી 27 કરોડ લોકો, સાંભળજો, 121 કરોડમાંથી 27 કરોડ લોકો ગરીબ હતા. જ્યારે ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.9% હતું. વિશ્વ બેંકે ગરીબી રેખાના ધોરણ માટે 2012માં 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક 1. આમાં કાંઈ નહીં સમજાય, આમાં તમને કોઈ વસ્તુ નહીં સમજાય, અને આપણે સમજવું નથી. બરાબર? આ એક પ્રશ્ન માટે બધું બગાડાય નહીં. આ બધી આર્થિક બાબતો છે, આપણે સમજવી નથી આને. બરાબર છે? જે કામનું છે કહીશ. માથાદીઠ આવક $1.90 નક્કી કરી હતી. વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી ના 121 કરોડમાંથી 45.6 કરોડ લોકો ગરીબ હતા. એટલે કુલ વસ્તીના 32% લોકો ગરીબ હતા. ભાઈ, આ બધા આંકડા ઓછા છે. ગરીબી તો પ્રમાણ વધારે હોય. સરકાર પોતાની પોલ ખોલે નહીં, એટલે આંકડા કેવા આપે? ખોટા આપે, ઓછા આપે. યુએનડીપીના રિપોર્ટ મુજબ ભારતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું. તેમાં ગ્રામીણ ક્ષેત્ર ગરીબી પ્રમાણ 25.7% અને શહેરી ક્ષેત્ર ગરીબીનું પ્રમાણ 13.7%. એટલે કે દેશના 26.93 કરોડ ગરીબોમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ, શહેરી ક્ષેત્રે 5.28 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવન જીવતા હતા. ભારતમાં ગરીબીનું પ્રમાણ અસમાનતા જોવા મળે છે. ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ છત્તીસગઢમાં. પરીક્ષામાં આ પોઈન્ટ યાદ રાખજો. મોસ્ટ આઈએમપી છે ને, ત્યાં તો હું કહેતો જઈશ તમને કે સાહેબ તમારે આ વસ્તુ યાદ રાખી લેવાની, એટલે તમારે યાદ રાખી લેવાની. ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ છત્તીસગઢમાં અને સૌથી નીચું પ્રમાણ ગોવા રાજ્યમાં છે. આગળ ગ્રામીણ ગરીબો છે. ગ્રામીણ ગરીબોમાં કોનો સમાવેશ થાય? તો ગ્રામીણ ગરીબોમાં મુખ્યત્વે એક તો જેની આગળ જમીન નથી ને એવા ખેડૂતોનો સમાવેશ થાય. બીજું, ખેતમાં મજૂરી કરતા હોય, જે દાડિયા, આપણી ભાષામાં કહીએ દાહડી કરતા હોય એ. ત્યારબાદ ગૃહ ઉદ્યોગ અને કારીગરોનો સમાવેશ થાય. સીમાંત કારીગરોનો સમાવેશ થાય. ભિખારીઓ, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, આ બધાનો સમાવેશ થાય આમાં. સમાવેશ થાય છે. આગળ શહેરી ક્ષેત્રે ગરીબો. શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં મુખ્યત્વે કામ ચલાઉ મજૂર છે, બેરોજગાર છે, દૈનિક શ્રમિક છે, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની જે લારી ગલા ચલાવતા હોય એ, હોટલ ઢાબા રેસ્ટોરન્ટ ચલાવતા હોય તે. બરોબર? આ બધાનો સમાવેશ કેમાં થાય છે? શહેરી ગરીબોમાં થાય છે. ડન છે. આગળ વધી ગયો. ગરીબી ઉદ્ભવવાના કારણો. સાહેબ, ગરીબી ઉદ્ભવવાના કારણો કયા કયા છે? ગરીબી ઉદ્ભવવાના કારણો મોસ્ટ આઈએમપી પોઈન્ટ. હો ભાઈ, એકદમ મોસ્ટ આઈએમપી. આ પ્રશ્ન આજ હરખો પાકો કરવાનો છે. જો જે જગ્યાએ કામનું હોય છે ને ત્યાં હું શાંતિથી ઊભો રહી જઈશ અને ધીમે ધીમે ભણાવીશ. બરોબર છે? એમાં સમય બગાડીશું, એમાં સમય આપણે ઉપાડ્યો, કારણ કે તમને વ્યવસ્થિત સમજાવવાનું હોય. પહેલી વસ્તુ.
દેશમાં વરસાદની અનિયમિતતા. પેલો પોઈન્ટ પકડી લો તમે. વરસાદની અનિયમિતતા છે. ગરીબી શું કરવા ઉદ્ભવે છે, બરોબર, એ આપણે જાણવાનું. પેલું શું કીધું? પેલો પોઈન્ટ નોટ કિયા જાય, વરસાદની અનિયમિતતા. તો શું લખવાનું? ભારત કૃષિ પ્રધાન દેશ છે. દેશની 60% કરતા વધારે, દેશની 60% કરતા વધારે લોકો છે, જનતા છે, એ ખેતી અને ખેતી સાથે જોડાયેલા વ્યવસાય કરે છે. ખેતી સાથે જોડાયેલો વ્યવસાય સાથે જોડાયેલા છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કેટલી સંખ્યા? 60% કરતા વધારે. હવે વિચાર કરો, ખેતી છે એ મુખ્ય કેના આધારે થાય? પાણીના આધારે. અને પાણી ક્યાંથી આવે? વરસાદ. દાખલા તરીકે આપણા દેશમાં વરસાદ ન પડે તો આ 60% લોકો છે નવરા થઈ જાય કરી? હા કે ના? સમજાય? તો વરસાદ આપણા દેશમાં અનિયમિત છે, અથવા તો જ્યાં પડે છે ત્યાં બહુ પડે છે, નથી પડતો ત્યાં પડતો જ નથી. બીજો પોઈન્ટ નોટ કિયા જાય, સિંચાઈની સગવડ, પાણીની સુવિધા દરેક જગ્યાએ હરખી નથી. ઘણી જગ્યાએ પાણી છે તો ઘણી જગ્યાએ હાવ પાણી છે જ નહીં. તો આ કારણે પણ ગરીબી ઉદ્ભવે છે. આ કારણે પણ ગરીબી ઉદ્ભવે. સિંચાઈની અપૂરતી સગવડ, બરાબર. તો આ પહેલું કારણ ગરીબી ઉદ્ભવવાનું પહેલું કારણ. ગરીબી ઉદ્ભવવાનું કયું કારણ? પહેલું કારણ. બીજું કારણ, બીજું નંબરનું, ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાય, સમજો તમે ગામડાનો ખેડૂત હોય, હવે એના કૂવામાં પાણી નથી તો એને કોના ઉપર આશા રાખવાની? વરસાદ ઉપર. સાહેબ, વરસાદ સારો પડે તો બિચારો પાક ઉગાડે, નકર નવીરો રહે. સમજાય? હવે ખેતી છે એ વરસાદ આધારિત છે. જો વરસાદ નથી પડ્યો અથવા તો વરસાદ પડી ગયો, એક પાક વાવ્યો છે, પછી તો ઉનાળામાં 4 મહિના પાણી તો નથી, વરસાદ કઈ ઉનાળામાં તો આવવાનો નથી, તો 4 મહિના એ ખેડૂતને બીજું કામ શું મળે? એને બીજું કામ શું છે? તો કાંઈ કામ મળતું નથી. એટલે શું છે? ખેતી સિવાય, ચોમાસાની ઋતુ સિવાય એને વૈકલ્પિક રોજગારીની તકો મળતી નથી. એટલે કે એને બીજું કામ મળતું નથી. ગામડામાં બીજું શું હોય? ખેતી સિવાય બીજું શું કામ હોય? આ બીજું કામ નથી મળતું ને, એના કારણે પણ એ લોકો કંઈક ને કંઈક ગરીબ રહે છે એવું કહેવા માંગે છે. સમજાઈ ગયું? આ બીજો પોઈન્ટ. હાવ ધીમે ધીમે હાલું છો, કોઈ જાતનું ધીમો ધીમો હાથ કરીને ઊંચાઈ રાખીને બેઠા છે ને એ ઘડીક રેવાઈ ગયો. પેલા અહીંયા ધ્યાન આપો તમે. એક પોઈન્ટ હરખો સમજાવું. પેલું હું કીધું? વરસાદ અનિયમિત રહે છે, એના કારણે ગરીબી ઉદ્ભવે છે, કારણ કે મોટા ભાગના લોકો ખેતી કરે. બીજો પોઈન્ટ આપણે એવો કીધો કે સિંચાઈની સગવડ બરોબર નથી મળતી. સિંચાઈ છે, પાણીની સુવિધા હરખી નથી મળતી, આના કારણે પણ ગરીબ રહે છે. એના પછી સાહેબ બીજું શું છે? તો કે ભાઈ ગામડાની અંદર ઋતુ છે, વરસાદ આધારિત ખેતી થાય, વરસાદ ન હોય ત્યારે એ ખેડૂતને બીજું કઈ કામ મળતું નથી. બરાબર? બીજું કઈ કામ મળતું નથી. આ બીજું કારણ. ગામડાના લોકોમાં સમજો, ગામડાના લોકોમાં ખેતી સિવાય, ખેતી કરવી હોય, ખેતી સિવાય બીજો કંઈક વ્યવસાય કરવો હોય, બીજો કંઈક ધંધો કરવો હોય તો એની આગળ એનું નોલેજ નથી, એનું માર્ગદર્શન નથી, એની સ્કિલ નથી. બરોબર? તો એ બીજું કામ કરી શકતા નથી. આના કારણે પણ ગરીબી ઉદ્ભવે છે. એના પછીનો પોઈન્ટ, જ્ઞાતિ પ્રથા અને પરંપરાગત રૂઢિઓ. જુઓ, જેમ શિક્ષણ ઓછું હોય ને તેમ અંધશ્રદ્ધામાં વધારે માનતા હોય કે આ જ્ઞાતિના લોકો છે એની સાથે કામ ન કરાય, આની હારે બેસાય નહીં, આ જગ્યાએ જવાય નહીં. બરોબર? આવી જે માન્યતાઓ છે આપણા દેશમાં તો બહુ છે. આ માન્યતાઓ છે અંધશ્રદ્ધા. શ્રદ્ધાની ટીકા નથી કરતો, હો, શ્રદ્ધા તો હોવી જોઈએ, ભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ, શ્રદ્ધાની વાત નથી કરતો, ખોટી અંધશ્રદ્ધાની વાત કરું.
લોકોની અંદર અંધશ્રદ્ધા છે, આની યારે કામ ન કરાય, અહીંયા જવાય નહીં, આમ ન કરાય, તેમ ન જવાય. આવી રૂઢિચુસ્તતાના કારણે પણ ગરીબી ઉદ્ભવે છે. એના પછી બિન ઉત્પાદકીય ખર્ચા કરવાથી, ખોટા ખર્ચા કરવાથી, જ્યાં જરૂર નથી ત્યાં ખર્ચા કરો છો, પછી એના કારણે પણ ગરીબી ઉદ્ભવે છે. આ પાંચમો પોઈન્ટ. એના પછી આગળ જોઈએ, દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ. નિરક્ષરતા એટલે શિક્ષણ. દેશમાં શિક્ષણ વધશે તો એ રસ્તા થશે, તો એ માણસને કંઈક સ્કિલ ડેવલપ થશે, એ માણસ છે કંઈક નવા રોજગાર પણ મેળવી શકશે જો એની અંદર સાક્ષરતા હશે. નકર એનું શોષણ થશે, એની સાથે ખોટું થશે. બરોબર? તો આ નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિનું શોષણ થાય છે, એની સાથે ખોટું થાય છે, અન્યાય થાય છે. ડન છે? તો આ પણ યાદ રાખવાનું. એના પછી આર્થિક નીતિ ઘડતરમાં જે નબળો માણસ છે, જે સમાજનો મજૂર વર્ગનો માણસ છે, એ પાછળ રહી જાય, એને સરકાર ધ્યાન દેતી નથી, એની ઉપર ફોકસ થતું નથી. આના કારણે ગરીબી ઉદ્ભવે. ત્યારબાદ ડન છે. ત્યારબાદ રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવાથી. સમજો, રોકડિયા પાકો કેવા પાકો? જે પાક છે એ ખાલી ને ખાલી આર્થિક વળતરની દ્રષ્ટિએ કરવામાં આવે છે. જે પાક છે એ ખાલી ને ખાલી આર્થિક ઉપાર્જન કરવા માટે જે પાક લેવામાં આવે છે, આવા પાકને રોકડિયા પાક. તો આના કારણે શું છે, જે ધાન્ય પાકો છે, જે અનાજ છે, ઉત્પન્ન થતું નથી. બરાબર? તો એ પણ એના કારણે પણ ગરીબી ઉત્પન્ન થાય છે. વ્યક્તિને 2 ટકનું પૂરતું ભોજન મળતું નથી. ત્યારબાદ 9, આર્થિક સુધારાને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થઈ. કુટીર અને લઘુ ઉદ્યોગ બંધ થયા, નાના ઉદ્યોગો બંધ થઈ ગયા. પોષણક્ષમ આહારના અભાવે ગરીબો નાના મોટા રોગોનો ભોગ બન્યો. હું કીધું? પોષણક્ષમ આહારના અભાવે ગરીબો નાના મોટા રોગો છે એના શિકાર બની ગયા. ડન છે? ટેકનોલોજીમાં ફેરફાર થતા ગામડાના પરંપરાગત કુટીર ઉદ્યોગ અને ગ્રામ ઉદ્યોગો પડી ભાગ્યા, તેથી બેકારી ઉદ્ભવી. અને દેશમાં વસ્તી વધારાનો દર વધ્યો. વસ્તી વધારે અને મૃત્યુ દર ઘટ્યો. વસ્તી વધતી જાય છે, મૃત્યુ ઓછા થતા જાય છે. આના કારણે જે બેલેન્સ થવું જોઈએ એ બેલેન્સ નથી થતું. પરિણામે રોજગાર નથી મળતો, પરિણામે ગરીબી વધી. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. એના પછી જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે, જે વસ્તુ જીવન જરૂરિયાત છે એવી વસ્તુની માંગ સામે પુરવઠો ઘટતા ભાવો વધ્યા અને લોકોની ખરીદ શક્તિ ઘટી. તો આ વાત કરી મેં, દીકરાઓ યાદ રાખજો, ગરીબી ઉદ્ભવવાના. મેં કેટલી વાત કરી ગરીબી ઉદ્ભવવાના કેના કારણે ગરીબી ઉદ્ભવે છે? તો પહેલું તો ભારતમાં અપૂરતો વરસાદ, અનિયમિત વરસાદ, સિંચાઈની સગવડ નથી. જે ખેડૂતો છે એ ખાલી વરસાદ આધારિત ખેતી કરે છે, વરસાદ ન હોય ત્યારે એને બીજા કામ ધંધા નથી મળતા. પછી વસ્તુ શું છે, એની આગળ યોગ્ય કુશળતા, એની આગળ ખેતી સિવાય બીજું નોલેજ નથી, બીજા કોઈ કામ કરી નથી શકતા. બરોબર? એને નોલેજ નથી, સાક્ષરતા નથી, એ ભણતરનો અભાવ જોવા મળે. બીજી વસ્તુ, એમાં અંધશ્રદ્ધા ઘર કરી ગઈ છે કે ભાઈ ફલાણી વ્યક્તિ સાથે કામ ન કરાય, એ ધર્મનો છે, આ જ્ઞાતિનો છે, આ જાતિનો, તો એ અંધશ્રદ્ધામાંથી બહાર આવે એવું જોઈએ. બીજી વસ્તુ કે ભાઈ ગામડાની અંદર બીજા વિકલ્પો નથી, કુટીર ઉદ્યોગ બંધ થઈ ગયા, વસ્તી વધી છે, વસ્તીનો દર વધતો જાય, મૃત્યુ દર ઓછો થતો જાય છે. બરોબર છે? આના કારણે પણ આવું થાય છે. તો આ વસ્તુ તમને યાદ રાખવાની છે. બરોબર છે? બીજી વસ્તુ હું તમને ફટાફટ, જે આ ચેપ્ટરમાં આઈએમપી છે એ વાત કહી દઉં તમને.
કારણ કે આખું ચેપ્ટર તો આપણે નિરાતે કરવું પડશે, કારણ કે બહુ મોટું ચેપ્ટર. ગરીબી નિવારણ આ તમારા માટે અગત્યનો પોઈન્ટ છે. ગરીબી નિવારણ કરી નાખજો, વાંચજો એકવાર, પછી હું ભણાવવાનો તો છું જ તે પાછો. આ તો તમારે પરીક્ષામાં બાકી નહોતું રહેતું ને એટલા વાતે. પછી જુઓ આ ચેપ્ટરમાં આ યોજના મોસ્ટ આઈએમપી પ્રધાનમંત્રી આ બધું કરાવીશું, પણ નિરાતે કરાવીશ. તમે ખાલી અત્યારે વાંચી લેજો પરીક્ષા પૂરતું. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, એના પછી આ પ્રશ્ન પૂછાય, એના પછી ગ્રામોદયથી ભારત ઉદય, આ મોસ્ટ આઈએમપી. પછી આ સડક યોજના અને અન્નપૂર્ણા યોજના કરી નાખજો. આ મહાત્મા ગાંધી તો તમારે 5 સ્ટાર છે, આ તો કરવાનું જ છે. ઈનામ યોજના, હા ઈનામ વિશ્વગ્રામ, આ પાકું કરી નાખજો. બરોબર. ત્યારબાદ બેરોજગારી કેમ ઉદ્ભવે છે આ બધું આપણે ભણવાનું છે, પણ ચેપ્ટર બહુ લાંબુ છે. બરાબર છે. એ વ્યવસ્થિત રીતે આપણે ભણશું, સમય લઈને ભણશું, કારણ કે ઉતાવળે આંબા પાકે નહીં. ઉતાવળ કરવાથી આપણું રિઝલ્ટ બગડે. જેટલા ચેપ્ટર સારા થયા છે, જેટલા ચેપ્ટર વ્યવસ્થિત કર્યા છે, એના ઉપર આપણે વધારે ફોકસ કરશું, એના ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરશું. ડન છે. તો હું આગળ કહી દઉં, જો બેરોજગારી છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી, આ કરી નાખવાનું. ત્યારબાદ બેરોજગારીનું વિશાળતાનું સ્વરૂપ આગળ જોઈએ. આ પૂછાય બેરોજગારીની અસરો. બરાબર. તો આ રીતે તમારે આ ચેપ્ટરમાંથી હું આના માટે આપણે જે ઓલા લાઈવ કરતા ને, લાઈવની અંદર એક ટોપિક ભણાવતો ને, એવી રીતે ગરીબી ભણાવીશ, બેરોજગારી ભણાવીશ, એ વ્યવસ્થિત ભણાવીશ. બરાબર છે. તો આજ પૂરતું આપણે આટલું રાખીએ છીએ. ફરી પાછા આપણે Painted Painless Learning.